દુનિયામાં યુદ્ધના નગારા વાગી રહ્યા છે। ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે વધતા તણાવથી આખું વિશ્વ ચિંતિત છે। પણ આ યુદ્ધની અસર હવે ભારતીય પરિવારોના રસોડા પર દેખાઈ રહી છે। જી હા, ગેસ સિલિન્ડર માટે અત્યારે ઠેર ઠેર પડાપડી જોવા મળી રહી છે। ગેસના પુરવઠામાં વિક્ષેપ પડવાની આશંકા સેવાઈ રહી છે, જેના કારણે ગભરાયેલા લોકો અત્યારથી જ ગેસ સિલિન્ડરના સ્ટોક માટે એજન્સીઓ પર પડાપડી કરી રહ્યા છે। ગેસ એજન્સી પર લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે। ગેસ સિલિન્ડર લેવા માટે લોકોની પડાપડી થઈ રહી છે। છેલ્લા 5 દિવસથી એજન્સીઓ પર ભીડનો માહોલ છે। સિલિન્ડર નહીં મળે તે ભયથી લોકો એજન્સીઓ પર પહોંચી રહ્યા છે। તો ગેસ સિલિન્ડર નહીં મળે એ ભય અત્યારે લોકોને સતાવી રહ્યો છે અને તમે જે આ દ્રશ્ય જોઈ રહ્યા છો એ લાંબી કતારોમાં એજન્સીઓની બહાર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે। રાજ્યમાં રસોડામાં હાહાકાર, મિડલ ઈસ્ટમાં જે પરિસ્થિતિ છે એની અસર હવે મને અને તમને આપણને સૌ કોઈને પડી રહી છે। એક બાજુ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે। ભાવ વધારો થયો હોવા છતાં પણ ગેસ સિલિન્ડર અત્યારે નથી મળી રહ્યો। એક બાજુ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે। 25 દિવસ પછી હવે બુકિંગ કરવામાં આવશે, પરંતુ એ બાજુ જે લોકોનું બુકિંગ ઓલરેડી થઈ ગયું છે એ લોકોને પણ અત્યારે ગેસ સિલિન્ડર નથી મળી રહ્યું। કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં પણ કાપ મૂકવામાં આવ્યો છે, એટલે કે હોટલ, રેસ્ટોરન્ટ કે જે અત્યારે બંધ થવાની અણી પર છે, પરંતુ સામાન્ય લોકોના ઘરમાં પહોંચતો ગેસ એ પણ અત્યારે સપ્લાય ઓછો થયો છે અને એના કારણે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે। એજન્સી બહાર લોકો અત્યારે ગેસ સિલિન્ડર લેવા માટે પડાપડી કરતા નજરે પડી રહ્યા છે। છેલ્લા 5 દિવસથી આ સ્થિતિ છે। ઈરાન દ્વારા સ્ટ્રેટ ઓફ હોર્મુઝ કે જેને બંધ કરી દેવામાં આવ્યું છે અને એના કારણે ભારતમાં અત્યારે ગેસ સપ્લાયની ચેઇન પર અત્યારે મોટા પાયે અસર પડી રહી છે। ગૃહિણીઓની ચિંતા વધી છે, કારણ કે ગેસ સિલિન્ડર કે જે અત્યારે મોંઘા પણ મળી રહ્યા છે, કાળા બજારીમાં પણ મળી રહ્યા છે અને ગેસ સિલિન્ડર લેવા માટે લોકોની ભારે પડાપડી। તો આપણી સાથે અમદાવાદથી દર્શલ અને વડોદરાથી રવિ જોડાયેલા છે। દર્શલ, સવાલ એ થઈ રહ્યો છે કે ગેસની સપ્લાય અત્યારે ઓછું થઈ રહ્યું છે, ગેસ સિલિન્ડર અત્યારે ઓછા મળી રહ્યા છે, એજન્સીઓની બહાર અત્યારે મોટી સંખ્યામાં લોકો ગેસ સિલિન્ડર લેવા માટે પહોંચ્યા છે। ત્યાંના લોકોને શું તકલીફ પડી રહી છે, એ લોકોના મનમાં શું ચાલી રહ્યું છે એ જણાવો। अच्छा, माहौल बताया पहला लोको साथे सीधी बात करीशुं के तेमनुं शुं केवुं छे। बेन, तमे क्यांथी आવો છો? અમે વેજલપુરથી આવીએ છીએ। અચ્છા, શું શેના માટે આવ્યો છો? તો ચોપડી લઈને બાટલો નોંધાવા આવ્યા છે। ફોનમાં મેસેજ કરીએ છીએ તો એ લોકો મેસેજ તો કોઈ પેલો લાગતો જ નહીં, તો એનું કોઈ જવાબ તો આપે કે ના આપે। 1-2 કલાકથી બહાર તડકે ઉભા રહી ગયા છે અમે, તો હવે જવાબ નહીં આપે મને હરખો, તો આ બેને નહીં હરખો જવાબ આપતા, તો બાટલા વગર શું કરવાનું? બાટલો નથી મારે 3 દિવસથી। હા, બુકિંગ ફોનમાં આ લોકો એમ કે છે કે ફોનમાં કરો, તો ફોનમાં કરાવશું, ફોનમાં મેસેજ હોય પડતો નહીં, તો ચોપડી લઈને આવીશું, ચોપડીમાં તો પાવતી આપે કે ના આપે મને? તમે કેટલા વાગ્યાના આવ્યો છો? હું તો હમણાં જ આવી છું, અડધો કલાક થયો છે। મેં બાટલો નોંધાઈ દીધો છે, પણ મને બાટલો આવ્યો નથી અને મેસેજ આવ્યો છે કે ડિલિવરી તમારા ઘરે થઈ ગઈ છે। તો એ જ પૂછવા માટે હું અહીંયા આવી છું કે ક્યારે થશે। અમને ડિસ્ટ્રીબ્યુટરને ફોન કરીએ તો કે અમારા જોડે તમારા બિલ ને બાટલો નથી આવ્યો, તો ઓટીપી વગર તમે બાટલો કઈ રીતે તમે કોઈને આપી શકો? બસ એ જ પૂછવા માટે હું અહીંયા આવી છું। બીજા કોકને અપાઈ ગયો છે, પણ ઓટીપી વગર અપાઈ ગયો છે। હવે કેવી રીતે ગયો, વેચી દીધો, કશું જ ખબર નથી। તમે કાકા શેના માટે આવ્યા? મારે બુકિંગ કર્યું, ઓનલાઈન બુકિંગ થયું નહીં, એટલે અહીંયા ઓફિસ આવ્યો કે 25 દિવસ પછી મળશે તમને બાટલો, એવું કહેવામાં આવે છે। એટલે અહીંયા એ બુકિંગ જે છે એ ઓટીપી જે કોલ કરીને થવું જોઈએ નથી થઈ રહ્યું, અને આ જે એજન્સી છે જય જ્યોતિ ગેસ એજન્સી વેજલપુરમાં આવેલી, ત્યાંથી આ સીધા લાઈવ દ્રશ્યો બતાવી રહ્યો છું। બહારની એ ભીડ એ જોઈ શકાય છે, લગભગ 50થી વધારે લોકો એ વહેલી સવારથી લાઇનમાં જે છે તે ઊભા છે અને દરેક લોકો એક બુકિંગ માટે આવી રહ્યા છે, અને બુકિંગ થઈ ગયો હતો એ ગેસ બોટલ લેવા આવી રહ્યા છે, કારણ કે દરેક લોકોને એક બીક છે કે સિલિન્ડર નહીં મળે તો શું। એની સામે આ ભીડ જે છે એ જોવા મળી છે। તમે શેના માટે આવ્યા છો કાકા? ક્યાં બુકિંગ કરાવવા? હા, થયું નથી થયું? નથી થયું ના? કેટલા દિવસથી કરો છો? લગભગ 2-3 દિવસથી આવું છું। 2-3 દિવસથી આવો એટલે ધક્કા જ ખાવ છો? જવાબ શું આપે છે? જવાબ કાલે આવજો, કાલે આવજો, હવે આજે આવજો, થાય તો સારું। अच्छा, કાલ આવજો એવો જવાબ મળે છે। અહીંયા એક બેન સાથે પણ વાત કરીશું। બેન, એક લોકોમાં ગેરસમજ શું છે, અથવા તો સિસ્ટમ નથી સમજી રહ્યા કે શું? લોકોમાં ગેરસમજ એ છે
કે બુકિંગનું સિસ્ટમ 30 દિવસ અને 25 દિવસની કરી દીધી છે. લોકોને બુકિંગ કરાવવું નથી. ઓનલાઈન બુકિંગ કરે તો તરત થઈ જાય છે અને બાટલો પણ અમે આપી દઈએ છીએ. કોલ કરવાનો છે, ગૂગલ પે છે, ફોન પે છે, પણ અત્યારે સિસ્ટમ બધા કરી રહ્યા હોય એટલા માટે ના લાગે. એકી સાથે બધા જ મંડ્યા હોય તો કેવી રીતે લાગે? પોસિબલ નથી ને. ના, નથી. કસ્ટમર છે, બધું જ બોલી શકે છે એજન્સી વિશે, અમારા વિશે. આજે એ લોકો જરૂરિયાતમંદ હશે તો બોલશે. લોકોને હું શીખવાડું છું. અમે શીખવાડવા આખો સ્ટાફ બેઠો છે, શીખવાડે છે, મદદ કરે છે. નથી થતું તો અમે આપી પણ દઈએ છીએ. હેલો BPCLમાંથી પણ બુકિંગ થઈ શકે છે, એમેઝોનથી થઈ શકે છે, ગૂગલ પેથી થઈ શકે છે. દરેક રીતે બુકિંગ થઈ શકે છે. અહીંયા ઓફિસમાં કોઈ બુકિંગ નથી લેવાતું. અને મદદ પણ કરીએ છીએ કે જે લોકોને બુકિંગ નથી થતું, જે લોકોને 2 મહિના થઈ ગયા, એને અમે લોકો આપી પણ દઈએ છીએ. દરેક સ્ટાફ આપે છે. એવું નથી, પોસિબલ નથી કે કોઈ નથી આપતું. એટલે એજન્સી મદદ કરે છે, પણ ક્યાંક એ બુકિંગની જે સમજણ છે એ કદાચ સમજણનો અભાવ છે, માટે કદાચ આ વસ્તુ બની રહી છે. એ સમજવું પણ લોકોએ જરૂરી છે કે કોલથી જો બુકિંગ ન થાય, OTPથી ન થાય, તો એપ્લિકેશનથી તેઓ બુકિંગ કરી શકે છે. અને એની સમજ જે છે અહીંયા આપવામાં આવી રહી છે. દરેક લોકોએ આ એક બાબત પણ જાણવી જરૂરી છે, જેથી કરીને તેમને આ એજન્સીની ઓફિસના ધક્કા ન ખાવા પડે, ભીડમાં ન ઊભા રહેવું પડે અને યોગ્ય સમયે એ બુકિંગ પણ થઈ શકે. જી દર્શલ, જોડાયેલા રહેજો. આપણી સાથે વડોદરાથી રવિ જોડાયેલા છે. રવિ, અમદાવાદમાં લોકોને હાલાકી પડી રહી છે, ઘણા બધા લોકોને ગેરસમજ પણ થઈ રહી છે, ઘણા બધા લોકોને OTP આપ્યા વગર ગેસનો જે સિલિન્ડર છે બારોબાર વેચાઈ રહ્યા છે. વડોદરામાં કેવી સ્થિતિ છે? સોનલ, વાત કરવામાં આવે તો અમદાવાદની જે સ્થિતિ છે તેવી જ સ્થિતિ વડોદરા શહેરની પણ છે, કે જ્યાં દરેક ગેસ એજન્સીની બહાર લોકો ગેસના સિલિન્ડર માટે આવી રહ્યા છે, ઇન્ક્વાયરી માટે આવી રહ્યા છે. પહેલાં હું તમને અહીંયા બતાવીશ કે કારેલીબાગ વિસ્તારમાં આવેલી આજે HP ગેસની એજન્સી છે, ત્યાં અમે પહોંચ્યા છે, કે જ્યાં લોકો પોતાના ખાલી ગેસના સિલિન્ડર લઈને અહીંયા આવ્યા છે એ ઉમ્મીદમાં કે તેમને નવો ગેસનો સિલિન્ડર મળી જાય. અહીંયા જોઈ શકો છો કે જે ઇન્ક્વાયરી વિન્ડો છે તે ઇન્ક્વાયરી વિન્ડો પર કઈ રીતના લોકો લાઈન લગાવીને ઊભા છે, કારણ કે લોકોને જે ઓનલાઈન ગેસનું બુકિંગ થવું જોઈએ તે નથી થયું. તે પ્રકારની ફરિયાદો લોકો અહીંયા આવીને કરી રહ્યા છે. પરંતુ સરકારે જે નવો નિયમ અત્યારે ગેસનો પુરવઠાની અછત સર્જાતા જે બનાવ્યો છે, કે જેમાં 25 દિવસ પછી જ બીજો ગેસનો બોટલ બુકિંગ થશે અને તેમને કરાવવાનું રહેશે, તે પ્રકારની સૂચના માટેનું જે બોર્ડ પણ લોકો અહીંયા લગાવી દીધું છે, જે તમને દેખાઈ રહ્યું છે. અહીંયા જે લોકો આવ્યા છે તેમની સાથે વાત કરીશું. તમે શું ગેસના બોટલ માટે આવ્યા છો? હા સાહેબ. તો શું કહેશો, તમારા પતિ ગયું છે ગેસના બોટલ? નહીં, હજુ નહીં મળ્યો. 4 દિવસથી ધક્કા ખાઈ રહ્યો છું. કેટલા દિવસથી? 4 દિવસથી. શું જવાબ મળે છે? બુકિંગ નહીં થતું. એવું છે કે બુકિંગ થાય પછી જ મળે છે. બુકિંગ થયા પછી મળે? હા, એવું છે. અને ખાલી બોટલ લઈને? ખાલી બોટલ લઈને. હવે અહીંયાથી તો બુકિંગ થતું નથી, ઓનલાઈન બુકિંગ કરવાનું કહે છે. હા, ઓનલાઈન બુકિંગ કરવાનું કહે છે, પણ નંબર જ નહીં લાગતો તો ઓનલાઈન બુકિંગમાં શું કરવા? તમે? અમે ઓનલાઈન બુકિંગ કરાવ્યું છે, લગભગ 10-15 દિવસ થઈ ગયા. હજુ તક બોટલ આવ્યો ને આજે બોટલ ખલાસ થઈ ગયો. અચ્છા, ગેસ તો આપણા ઇન્ડિયામાં જ બને છે ને સાહેબ? આ ગેસ બહારથી આવે નથી, આ નહીં આવતો બહારથી. બહારથી આવે છે. તમારે શું કહેવું? मेरा एक ही टंकी है और वो भरने एक महीना जनवरी में मैंने लाया था. अभी वो क्या बोलते हैं, अभी बुकिंग करो तो खाली है क्या तो बुकिंग करो. ऐसा कैसा नहीं है, मैं खाली हो तो बुकिंग करो. और गैस है आपके पास? गैस एक ही टंकी है मेरे पास में. बुकिंग करो. हाँ, बुकिंग करो तो बोलते अभी से बुकिंग करोगे तो. कराया था आपने? वो जनवरी में टंकी लेके आया था मैं. जनवरी में? हाँ, जनवरी 21 जनवरी को. 21 જાન્યુઆરીએ કરાવ્યું હતું ને ફરીથી કરાવું છે પણ નથી થઈ રહ્યું. હું તમને અંદરના દ્રશ્ય બતાવીશ. ગેસની એજન્સીના જે અંદરના દ્રશ્ય છે, HP ગેસની આ એજન્સી છે કે જ્યાં અંદર પણ આટલો જ એક રસનો માહોલ છે, ભીડભાડનો માહોલ છે. આપણે અહીંયાના જે ઓનર છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું, ગેસના સંચાલક છે તેમની સાથે. સાહેબ, શું કહેશો, લોકોમાં કેટલો કિયોસ છે, કેટલું પેનિક છે ગેસના બાટલા લઈ?
આ પેનિકના લીધે જ વધારે બુકિંગ આવી રહ્યું છે. જ્યારે અમારું 200-300 બુકિંગ આવતું, અત્યારે 1100-1100 બુકિંગ આવે છે. એમાં જે ઓનલાઈન બુકિંગની જે સિસ્ટમ છે એ બી એના લીધે બંધ થાય છે. બાકી સપ્લાય તો કમ્પ્લીટ આવે છે. અહીંયાથી બુકિંગ થાય છે કે ઓનલાઈન જ થાય? ઓનલાઈન જ થાય છે. અહીંયા જે લોકો આવે છે એમને કઈ રીતે સમજાય? અમે કરી આપીએ છીએ ઓનલાઈન એ લોકોને. અમે એ લોકોને હેલ્પ કરીને કરી આપીએ છીએ. કોમર્શિયલ ગેસના બાટલ માટે પણ લોકો આવી રહ્યા છે, એ છે કે નથી? એની માટે તો કમ્પ્લીટલી ટોટલી ના પાડી દીધી છે. ગવર્મેન્ટે બી ના પાડી છે.